ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવાના નિયમો। વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ અને દુકાનની સજાવટ સાથે ઊર્જા પ્રવાહની અસરનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે। આ જ કારણ છે કે ઘણા લોકો શાંતિ માટે પોતાના ઘરમાં ભગવાન બુદ્ધનો ફોટો અથવા પ્રતિમા ધ્યાનની મુદ્રામાં લગાવે છે। જો તમે ભગવાન બુદ્ધની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। એક વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન બુદ્ધની મૂર્તિને ઘરમાં રાખવાથી ઘરની સુંદરતા વધે છે તો બીજી તરફ પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની સાથે શાંતિ પણ આવે છે। ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ નથી થતો। તમામ અવરોધો દૂર થાય છે। 2. મુખ્ય પ્રવેશદ્વાર પાસે બુદ્ધની પ્રતિમા મૂકો। ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રામાંની પ્રતિમા અથવા ફોટો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત કરવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં પ્રવેશતાની સાથે જ સકારાત્મક અનુભૂતિ થાય છે। મનને શાંતિ મળે છે। 3. મૂર્તિને જમીન પર ન રાખવી। ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં ઉચ્ચ સ્થાન પર રાખવી જોઈએ। વાસ્તુ અનુસાર ભગવાન બુદ્ધની મૂર્તિને જમીન પર રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। બુદ્ધની મૂર્તિ ફ્લોરથી 3 થી 4 ફૂટ ઉપર રાખવી જોઈએ। 4. ઘરની પશ્ચિમ દિશામાં રાખો। ભગવાન બુદ્ધની પ્રતિમા ઘરની પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ। આમ કરવાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે। ઘરના મંદિરમાં બુદ્ધની મૂર્તિ પૂર્વ તરફ મુખ કરીને રાખવી જોઈએ। જો તમે ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળકોના સ્ટડી રૂમમાં રાખી રહ્યા છો તો તેનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ। આમ કરવાથી બાળકોની માનસિક એકાગ્રતા વધે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।